અમદાવાદના ચાંદખેડામાં 2 દિવસ પહેલા એક હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં ચાંદખેડા વિસ્તારમાં રહેતા મીરાબેન ઠાકોરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ કરી હતી. મીરાનો દીકરો અજય તેના મિત્ર દર્શિલ સાથે ચાંદખેડા પાસે પસાર થયો હોય તેની હત્યા કરવામાં આવી હતી. અજય ઠાકોરનું અપહરણ કરવા બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્યા ચૌહાણ પાર્થ બારોટ કાર લઈને આવ્યા હતા. અજયે ભાગવાની કોશિશ કરી, પરંતુ આ લોકોએ ફિલ્મ સ્ટાઇલથી પીછો કરીને તેને ઝડપી લીધો હતો. ત્યારબાદ અજયને અવાવરૂ જગ્યાએ લઈ ગયા અને ત્યાં તેના પર પાઇપ અને છરી વડે હુમલો કર્યો હતો. તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો, જ્યાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો, પરંતુ અજયનું સારવાર દરમિયાન મોત થયું હતું, જેથી પોલીસની ટીમે તરત જ હોસ્પિટલ પહોંચી હતી અને પોલીસે અજયની હત્યાના કેસમાં બળદેવ, નિકુલ, કાવ્યા, પાર્થ સહિતના લોકો સામે હત્યાનો ગુનો નોંધી ગણતરીની કલાકોમાં જ તેઓની ધરપકડ કરી હતી. પાર્થ બારોટ વિરુદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સંખ્યાબંધ ગુના નોંધાયા છે. અજય ઠાકોર જ્યારે સાંજે પોતાના ઘરે એક્ટિવા લઈને પાછો ફર્યો ત્યારે બહુ જ ઝડપથી એણે એક્ટિવા ચલાવ્યું છે. એ બાબતનો ખાર રાખી અને એના પડોશમાં રહેતા જે બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, પાર્થ બારોટ નામના વ્યક્તિઓએ એ લડાઈની શરૂઆત કરી. આ બંને પાડોશીઓ જ છે અને નાની મોટી બાબતોએ બંનેના ઝઘડાઓ ચાલતા જ રહે છે. આ એક્ટિવા ચાલવાની બાબતે ઝઘડાની શરૂઆત થઈ. પછી જ્યારે અજય પોતાના ઘરેથી પોતાની રિક્ષા લઈને બહાર નીકળ્યો ત્યારે આ બળદેવ ઠાકોર, નિકુલ ઠાકોર, કાવ્ય ચૌહાણ, પાર્થ બારોટ એમની અર્ટિગા ગાડી લઈ અને આ એની રિક્ષાનો પીછો કરે છે. રિક્ષામાંથી એને ઉતારી પોતાની ગાડીમાં બેસાડી એનું અપહરણ કરી અને ઝુંડાલ અને રાવજીપુરાના વિસ્તારમાં એને લઈ જાય છે અને ત્યાં પાવડાના હાથા વડે એને મારી અને એને પહેલાં તો હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યો હતો. ત્યારે પોલીસે 307 જૂની આઈપીસીની 307 મુજબ ગુનો દાખલ કરે અને પછી બીજા દિવસે એટલે કે 9 તારીખે જ્યારે આ અજય ઠાકોરનું હોસ્પિટલમાં એનું મૃત્યુ થતાં પોલીસે મર્ડરનો ગુનો દાખલ કરી અને તાત્કાલિક ધોરણે આ 4 આરોપીઓની અટક કરેલ છે. આ 4 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે, જેમના વિરુદ્ધ પોલીસે અગાઉ પાસા કરેલી છે. આ જે પાર્થ બારોટ છે એનો ભાઈ જ્યારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં જે પાર્સલ બોમ્બ મૂકવાનો જે ગુનો થયેલો હતો તેનો સગો ભાઈ છે, તેના વિરુદ્ધ પણ પાસાની કાર્યવાહી કરવામાં આવેલી હતી અને હાલમાં જે છૂટીને આવેલા હતા. એક્ટિવા ચલાવવા બાબતની જે વાત હતી અને અગાઉ પણ આ બંને જે પાડોશીઓ છે એમની વચ્ચે નાના મોટી લડાઈઓ થતી રહેતી હતી, બોલાચાલી થતી રહેતી હતી અને એમાં આ બાબતે ઉશ્કેરાઈ જઈ અને કે અમારા નાના છોકરાઓ અહીંયા ફળિયામાં રમે છે અને તું આવી રીતના રેશ ડ્રાઇવિંગ કરીને જાય તો આમાં કોઈને નુકસાન થઈ શકે એ બાબતની લડાઈ કરી અને એનું મૃત્યુ નિપજાયું. બળદેવ, પાર્થ અને એમના એવા કોઈ કામ ધંધા છે નહીં, છૂટક મજૂરી ને એ રીતનું કામ એ કરે છે. અગાઉ પણ એમના વિરુદ્ધ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે અને પોલીસે એમના વિરુદ્ધ પાસા જેવી કાર્યવાહી પણ કરેલી. એડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.